હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મોક માસ્ટર ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે સિમ્પ્લિફિકેશન પાર્ટ 1માં બોર્ડમાસ વિશે અભ્યાસ કરેલો હતો અને પાર્ટ 2માં જોવા જઈએ તો બોર્ડમાસનું રિવિઝન કરી અને આગળ વર્ગ, વર્ગમૂળ, એ જ રીતે ઘન, ઘનમૂળ અને અપ્રોક્સિમેશન, આ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરીશું. તો આ એક્ઝામ્પલ આપણે બોર્ડમાસના રિવિઝન પર્પઝ માટે લીધેલો છે. મેં તમને શું કીધું હતું બોર્ડમાસમાં? સૌ પ્રથમ બાર અથવા તો બ્રેકેટ, પછી ઓફ એટલે કે ના, પછી તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. પરંતુ અહીંયા ક્યાંય પણ એક્ઝામ્પલમાં આપણે બાર છે નહીં, તો આપણે શરૂ કરીશું બ્રેકેટથી, એટલે કે -64 ભાગાકારમાં 8. આનો જવાબ આપણે મળી જશે -64 ભાગાકારમાં 8 એટલે કે -8. બરાબર. હવે 16 ભાગાકારમાં -8, આનો જવાબ મળી જશે 16 ભાગાકારમાં 8 પરંતુ માઇનસ એટલે કે -2. અહીંયા સુધીનું આપણે સાદુરૂપ આપતા જવાબ મળ્યો -2. હવે આગળ જોવા જઈએ તો 3.73 + 4.27 -2, તો આ બંનેનો સરવાળો અને એમાંથી -2 કરવાનો. આ બંનેનો સરવાળો કરવા જઈએ તો આપણે જવાબ આવશે 8 અને એમાંથી -2 એટલે કે 6. તો અહીંયા સુધી એટલે કે છગડિયા કાઉન્સ જે હતો ત્યાં સુધીનું આપણે સાદુરૂપ 6 મળેલું છે. તો હવે જોવા જઈએ, મેં તમને જે રીતે કીધું હતું કે 8 + 96 ભાગાકારમાં 8 અને છગડિયા કાઉન્સની અંદર જવાબ મળેલો છે 6. આ બંનેની વચ્ચે ઓફ એટલે કે ના હોય અને જે બોર્ડમાસના નિયમ પ્રમાણે ભાગાકારની પહેલા કરવામાં આવે છે. તો આમાં જોવા જઈએ તો 8 છક 48, તો 8 + 96 ભાગાકારમાં 48, તો આનો જવાબ આવશે 8 + 96 ભાગ્યા 48 એટલે કે 2. તો આપણો જવાબ મળી જશે 10. આ આપણો આન્સર છે. હવે આગળ જોવા જઈએ આપણે તો વર્ગ અને વર્ગમૂળ. સ્ટાર્ટિંગમાં આપણે 1 થી લઈને 25 સુધીના વર્ગો બધા જ લોકોને આવડવા જોઈએ. આ વર્ગો યાદ કરવાથી તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ થોડી વધારે ફાસ્ટ થઈ જશે. જેમ કે અહીંયા જોવા જઈએ આપણે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો 169. હવે માની લો આપણે આ કોઈ વર્ગ આપણે ખબર છે નહીં, કોઈ મને કહે કે 13નો વર્ગ કાઢવાનો છે, તો 13 ગુણાકારમાં 13. કોઈ સંખ્યાનો વર્ગ એટલે એ સંખ્યા 2 વાર પરંતુ વચ્ચે ગુણાકાર. બરાબર. તો આ બધું કેલ્ક્યુલેશન કરવા જશું તો ખૂબ જ જટિલ કેલ્ક્યુલેશન થઈ અને ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. તો આપણે 1 થી 25 સુધીના વર્ગો યાદ રહેવા જોઈએ. હવે 1 થી 25 સુધીના વર્ગો તમને યાદ હોય તો બાકીના વર્ગો આપણે ઘણી સરળતાથી કાઢી લેશું. જેમ કે આગળ જોવા જઈએ તો 50નો આધાર લઈને વર્ગ મેળવવાની શોર્ટકટ. તો 50નો આધાર લઈને વર્ગ મેળવવાની શોર્ટકટ છે શું એ હું તમને સમજાવું. એની પહેલા તમને કોઈ પણ સંખ્યાની પાછળ 5 આપેલ હોય, જેમ કે 35, 45, 55, 65, આ બધી જ સંખ્યાનો તમે વર્ગ કઈ રીતના મેળવી શકો. માની લો કે આપણે 35નો વર્ગ મેળવીએ છીએ, તો પેલા જે 5નો વર્ગ એટલે કે 25 ને છેલ્લે મૂકી દેવાનો. હવે 3, તો 3 પછીની તરત જ આવતી સંખ્યા છે 4. આ બંનેનો ગુણાકાર કરી દે, 4 તેરીને 12. બસ આ તમારો 35નો વર્ગ છે. એ જ રીતે આપણે 45ને જોવા જઈએ તો 45ને જોવા જઈએ તો 5નો વર્ગ 25 અને 4 પછી આવતી તરત જ પછી આવતી સંખ્યા 5 એટલે કે 20. 4 × 5 = 20, તો 20, 25, 45નો સ્ક્વેર છે. 55નો સ્ક્વેર જોવા જઈએ તો 55ના સ્ક્વેરમાં 5નો સ્ક્વેર 25 અને 5 પછી તરત જ પછી આવતી સંખ્યા 6, તો 5 × 6 = 30. એ રીતે 65ના વર્ગમાં જોવા જઈએ તો 25, તરત જ આવતી સંખ્યા 7, 6 × 7 = 42. તો આ 5ના વર્ગની ટ્રીક એ ખૂબ જ સરળ છે, એ પણ તમારે યાદ રાખવાની રહેશે. હવે હું તમને 50નો આધાર લઈને વર્ગ મેળવવાની શોર્ટકટ શીખવાડું. તો આપણે 50ને બેઝ માનવાનો છે, એટલે કે આ એક આધાર છે. કોઈ પણ સંખ્યા માની લો કે અહીંયા 64 છે,
બરાબર. તો જે સંખ્યા 50 કરતાં કેટલી વધારે છે, એટલે કે 64 છે એ 50 કરતાં 14 વધારે છે, બરાબર છે. એ જ રીતે જે સંખ્યા 50 કરતાં વધારે હોય તો પ્લસ કરવાની, અને સંખ્યા 50 કરતાં નાની હોય તો 50માંથી માઇનસ કરવાની, બરાબર. હવે આ જે સંખ્યા મળી એને આપણે 25માં એડ કરી દઈશું. કેટલા મળ્યા? 25 પ્લસ કેટલી વધારે છે? 14. અને છેલ્લે જેટલા વધારે હતા એ સંખ્યાનો વર્ગ. આ રીતે આપણે બે પાર્ટમાં અલગ અલગ 64ના વર્ગને ડિવાઈડ કરી દઈશું. તો હવે તમે જે રીતે જોવા જાઓ તો આપણે 14નો વર્ગ તો ખબર જ છે 196, અને 25 અને 14 થશે 39. પરંતુ હવે જે આ તમે 12, એટલે કે એક સ્લેશ માર્યો તેની બીજી બાજુ એટલે જમણી બાજુએ ટોટલ બે જ સંખ્યા આવવી જોઈએ, એ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા શું થશે? સ્લેશ પછી હું સ્લેશ પછી હું 96 રાખી દઈશ. તો આ એક છે એને 39માં એડ કરી દેવાનું. એ જ રીતે જઈએ તો 40 અને 96, તો 64નો વર્ગ થશે 40, 96. ચાલો એક એક્ઝામ્પલ બેમાં એકવાર પાછું જોઈ લઈએ. એ રીતે જોવા જઈએ તો 34નો વર્ગ. તો મેં તમને શું કીધું? 50માંથી કેટલી ઓછી છે? તો કે 16 ઓછી છે. એ જ વસ્તુને આપણે 25માંથી બાદ કરી દેવાની. 25 માઇનસ 16. અને કેટલી ઓછી છે? તો કે 16. તો આપણે 16નો વર્ગ કરી દઈશું. તો જોવા જઈએ તો 25 માઇનસ 16 એટલે આપણે જવાબ મળશે 9, અને 16નો વર્ગ થશે 256. તો બસ આ 9ની અંદર આ સાઈડ આપણે 2 ડિજિટ રાખીએ, એટલે કે 56 રાખી અને 2 ને 9માં પ્લસ કરી દઈશું. તો 11, 56. આ આપણો 34નો વર્ગ છે. હવે હજુ એક એક્ઝામ્પલ માટે આપણે 48ને જોઈ લઈએ. તો 48 50 કરતાં ઓછી છે. કેટલી ઓછી છે? તો કે 2 ઓછી છે. તો 25માંથી આપણે 2 બાદ કરી લેશું અને 2નો વર્ગ કરી લેશું, બરાબર. અહીંયા જવાબ આવશે 23. પરંતુ અહીંયા આપણે ખાલી 4 એક જ ડિજિટ મળેલો છે. તો મેં તમને શું કીધું હતું કે કોઈ પણ વસ્તુ ટૂંકમાં આપણે જે બે પાર્ટ પાડ્યા છે એની જમણી બાજુએ આપણે 2 ડિજિટ મળવા જોઈએ. તો 23 પછી અહીંયા કંઈ ડિજિટ નથી તો અહીંયા આપણે 0 લખી દઈશું. આનો 48નો વર્ગ થઈ જશે 23, 0, 4. તો આપણે 50નો આધાર લઈને તો વર્ગ મેળવવાની શોર્ટકટ જોઈ લીધી. હવે એ જ રીતે 100નો આધાર. હવે 50ના આધારમાં તમારે કઈ રીતના યાદ રાખવાનું છે કે માની લો આપણે 50ના આધારમાં કીધું હોય તો 1 થી 25 સુધીના આપણે વર્ગો મેળવતા તો આવડે. હવે 26 થી લઈ અને 74 આટલા વર્ગો આપણે ક્યારેય પૂછે તો આપણે 50નો આધાર યાદ રાખવાનો રહેશે. હવે 75, તો 75નો વર્ગ તો આપણે ડાયરેક્ટ મળી જશે 7, 8, 56 અને છેલ્લે 5નો વર્ગ 25. હવે 76 થી લઈ અને 125 અથવા તો 124 અહીંયા સુધીના વર્ગો મેળવવા માટે આપણે 100ને આધાર લઈને આગળ વધીશું. 50ના આધારમાં મેં તમને જે રીતે કીધું હતું કે 50ના આધારમાં જે સંખ્યા 50થી મોટી હોય તો એને 25માં ઉમેરી દેવાની, અને જેટલી સંખ્યા ઉમેરી હોય એનો વર્ગ કરી દેવાનો. હવે 100ના આધારમાં સેમ જ વસ્તુ છે, પરંતુ આમાં 112 છે જે 100 કરતાં 12 વધારે છે. તો આપણે જે આ 12 વધારાની સંખ્યા આવી તો તેને જે મૂળ સંખ્યા એટલે કે 112 છે તેમાં જ ઉમેરી દેશું. એટલે કે 112 પ્લસ 12 અને કેટલા ઉમેરા આપણે? તો કે 12. તો બસ એ 12નો વર્ગ. 112 ને 12 124 અને 12નો વર્ગ તો આપણે ખબર જ છે 144. હવે મેં તમને શું કીધું હતું કે જમણી બાજુની સાઈડ બે જ સંખ્યા રહેવી જોઈએ. આ જે 1 છે તેને આપણે 124માં એડ કરી દઈશું. 125 અને આ બાજુ 44. તો બસ 112નો વર્ગ છે 125, 44. આ જ રીતે 100ના આધારમાં જે સંખ્યા 100 કરતાં જેટલી પણ વધારે છે તેનો પ્લસ કરશું, અને જે સંખ્યા 100થી નાની છે એટલા જ આપણે માઇનસ કરશું. પણ એ જે પ્લસ અને માઇનસ કરવાના રહેશે તે આ મૂળ સંખ્યામાં પ્લસ માઇનસ કરવાના રહેશે. હવે એ જ રીતે આપણે 96ને જોઈએ. તો 96 છે તે 100 કરતાં 4 નાની છે, તો આપણે 96માંથી 4 બાદ કરી લેશું, અને બીજી બાજુએ 4નો વર્ગ એટલે કે 16. 96માંથી 4 જાય તો 92 અને 100, તો 96નો વર્ગ છે 9200. એ જ રીતે 124ને જોવા જઈએ તો તે 100 કરતાં 24 વધુ છે,
124 આપણે 24 ઉમેરશું અને આ બાજુ 24નો વર્ગ કરશું. 124 24 ઉમેરીએ તો 1, 4 અને 8 અને 24નો વર્ગ ઘણા બધા મિત્રોને યાદ નહીં હોય અત્યારે, પરંતુ આપણે 24નો વર્ગ અહીંયાથી જોઈએ તો 576 છે. તો એટલે જ કહું છું કે 1 થી લઈ અને 25 સુધીના વર્ગો આપણે યાદ રહેવા જોઈએ. આપણે જોયું જે રીતે કે 24નો વર્ગ છે 576. લાસ્ટમાં 76 તો રહેશે, પરંતુ આ 5 ને 148માં એડ કરી દઈશું. તો 5 ને 148માં એડ કરીશું તો આપણે મળશે 153. તો આપણો 124નો વર્ગ થશે 153 76. આ જ રીતે 50 અને 100ના આધાર લઈને આપણે વર્ગો ખૂબ જ સરળતાથી મેળવી શકીશું. તો આપણે એ જ રીતે હવે વર્ગમૂળ જોઈએ. અહીંયા વર્ગમૂળ આપણે કાઢવાનું છે 1225નું. 1225ને આપણે બે એવા ભાગ પાડશું કે જેની જમણી બાજુએ બે સંખ્યા હોય અને ડાબી બાજુએ બાકીની બધી જ સંખ્યાઓ આવી શકે. પરંતુ અહીંયા 4 જ સંખ્યા છે તો જમણી બાજુએ 25 છે અને ડાબી બાજુએ 12 છે. હવે તમને એ તો ખબર છે કે જે 5નો વર્ગ છે 25 થશે, એટલે મતલબ 1225 જે બી સંખ્યાનો વર્ગ છે એની એકમનો અંક 5 છે. બરાબર. હવે વૈધા આપણી પાસે ડાબી બાજુની સંખ્યા 12. તો આ 12ના આપણે બે ક્રમિક અવયવો પાડી લઈશું. તો 12ના ક્રમિક અવયવો થશે 3 અને 4. બરાબર. આમાંનો સૌથી નાનો અવયવ એટલે કે 3 એને આપણે લખી દઈશું 3. તો 35નો વર્ગ 1225 છે. તો આપણે 1225નું વર્ગમૂળ કાઢવા જઈએ તો 35 જવાબ આવે. હવે જે સંખ્યાની પાછળ આ રીતે 25 આપેલા હોય એનું વર્ગમૂળ તો આપણે આરામથી કાઢી લઈએ, પરંતુ આ સંખ્યા જેમ કે 784, આના વર્ગમૂળ માટે આપણે શું કરશું? બરાબર. આના વર્ગમૂળમાં જોવા જઈએ તો 784. તો મેં તમને શું કીધું? જમણી બાજુએ બે સંખ્યા રહેવી જોઈએ, બાકીની બધી સંખ્યાઓ ડાબી બાજુએ. હવે 84માં તો તમને અહીંયાથી એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક શું આવે. જેમ કે કોઈ સંખ્યાની છેલ્લો એટલે કે લાસ્ટ ડિજિટ એકમનો અંક 1 છે તો એનો વર્ગ કરીએ તો 1 આવે. બરાબર. તો 2નો વર્ગ એટલે કે જે સંખ્યાની પાછળ એકમનો અંક 2 છે એનો વર્ગ કરતા 4 આવે. 3 કરીએ તો 9 આવે, 4 કરીએ તો 6 આવે, 5નો વર્ગ કરવા જઈએ તો 25 આવે, 6નો કરીએ તો એકમનો અંક 6 આવશે, 7માં 9, 8માં 4, 9માં 1. બસ. તો આ જ રીતે આપણે જોવા જઈએ કે 784 તો 4 કોની પાછળ આવે? એક તો 2ની પાછળ આવે, બરાબર, અને બીજા 8ની પાછળ આવે. હવે ક્યાંક તો આ સંખ્યાના વર્ગમૂળ કાઢતા એકમનો અંક 2 આવશે અને ક્યાંક તો એકમનો અંક 8 આવશે. બરાબર. હવે જોવા જઈએ તો આગળની સંખ્યા એટલે કે 7. તો 7 કોના વર્ગની નજીક છે? તો આપણે એ ખબર પડી જાય કે 2ના વર્ગ અને 3ના વર્ગની વચ્ચે છે. પરંતુ 3નો વર્ગ કરવા જશું તો વધી જશે એટલે કે 9 થઈ જશે, પરંતુ 2નો વર્ગ 4 છે. બરાબર. તો આ સંખ્યા ક્યાંક તો 22નો વર્ગ છે અને ક્યાંક તો 28નો વર્ગ છે. હવે 22નો કે 28નો વર્ગ એ આપણે ખબર નથી, પરંતુ આની વચ્ચેનો કોઈ એક વર્ગ આપણે ખબર હોય. બરાબર. જેમ કે હું તમને કહું કે 25નો વર્ગ તમે કાઢવા જશો, 25નો વર્ગ આપણે ખબર છે કે 625 છે. હવે 784 જે છે એ 625 કરતાં મોટી છે કે નાની છે? એ રીતે જોવા જઈએ તો 784 625 કરતાં મોટી સંખ્યા છે. આ જે વર્ગ હશે 784 એ 28નો વર્ગ હશે. તો 784નું વર્ગમૂળ આવશે 28. એ જ રીતે હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 43 56. તો મેં તમને શું કીધું? બે પાર્ટ પાડી દો, 43 અને 56. હવે એ જોવું કે 6 કોના વર્ગની પાછળ આવે છે? તો 4ની પાછળ આવશે અને 6ની પાછળ આવશે. અને 43 છે કોના વર્ગની નજીક છે? કે 6ની વર્ગની નજીક છે. 7નો વર્ગ કરવા જશું તો વધી જશે. બરાબર. તો 6નો વર્ગ 36 થશે, તો 36 કરતાં 43 વધારે છે. આ જે વર્ગ છે 43 56 ક્યાંક તો 64નો વર્ગ હશે અને ક્યાંક તો 66નો વર્ગ હશે. હવે આની વચ્ચેનો કોઈ વર્ગ એટલે કે 65નો વર્ગ આપણે મેળવી લઈએ તો આપણે ખબર પડી જાય કે 43 56 કોનો વર્ગ છે. 65નો વર્ગ મેળવવા માટે 25 અને 6 પછીની ક્રમિક સંખ્યા 7 બંનેનો ગુણાકાર 42. હવે 42 25 છે 65નો વર્ગ છે અને આપણે મેળવવાનો છે 43 56. તો 43 56 જે છે એ 42 25 કરતાં મોટી સંખ્યા છે. તો 43 56 આ કોનો વર્ગ થશે? 66નો વર્ગ થશે. આ જ રીતે આપણે
વર્ગમૂળ ખૂબ જ સરળતાથી મેળવી શકશો. હવે આગળ જોવા જઈએ તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા મેં તમને શું કીધું, 25 તો આપેલા છે. એટલે આ જે વર્ગ છે એ એવી સંખ્યાનો વર્ગ છે કે જેનો એકમનો અંક 5 છે. 5 લખી દીધા. એ જ રીતે હવે 20 વધ્યા. બરાબર, તો 20 છે એના બે ક્રમિક અવયવ એટલે કે 4 અને 5. એમાંથી સૌથી નાનો અવયવ એટલે કે 4. તો આ છે 45નો વર્ગ. બરાબર, અહીંયા આવશે 45. ભાગાકારમાં 16નો વર્ગ તમને ડાયરેક્ટ યાદ હોવો જોઈએ કે 16નો વર્ગ થશે 256. ભાગાકારમાં 32 અને પ્લસ 1. હવે આ રીતે જોવા જઈએ તો ભાગુસભાના નિયમ પ્રમાણે આપણે કૌંસમાંથી સાદુરૂપ આપવાનું ચાલુ કરશું. તો 45 ભાગાકારમાં 256 છેદમાં 32 અને પ્લસ 1. હવે 32 થી 256 8 વડે ઉડી જશે એટલે કે 45 ભાગાકારમાં 8 પ્લસ 1 એટલે કે 45 ભાગાકારમાં 9. તો 45 ભાગા 9 કરશું તો જવાબ આવશે. આ જ આપણો જવાબ છે. આગળ જોઈએ તો હવે ઘન અને ઘનમૂળ. તો ઘન અને ઘનમૂળ તમને 1 થી 15 સુધીના એક્ઝામમાં આવી શકે અને 1 થી 15 સુધીના ઘન તમને બધા યાદ રહેવા જોઈએ. બરાબર, હવે આને યાદ રાખવા માટેની ટ્રીક, તો યાદ રાખવા માટેની કોઈ ટ્રીક એવી છે નહીં. હવે માની લો કે તમે કોઈ પણ જગ્યાએ 8નો ઘન તમને પૂછ્યો, તમે ભૂલી ગયા, તો 64 ગુણ્યા 8 જેમ કે 8નો વર્ગ અને ગુણ્યા 8 કરો તો પણ તેનો ઘન જ મળે. એટલે કે 64 ગુણ્યા 8 કરશું તોય પણ આપણે એનો ઘન મળી જશે 512. પરંતુ તમને 15 સુધી ટ્રાય કરો કે તમને 15 સુધીના ઘન યાદ હોય. જો 15 સુધીના ઘન તમને યાદ હશે તો એનાથી આગળ ક્યારેય એક્ઝામમાં ઘન મેળવવા માટે તમને કહેશે નહીં. એ જ રીતે ઘનમૂળમાં જઈએ તો મેં તમને વર્ગમાં કઈ રીતના કીધું હતું કે બે સંખ્યાનો જમણી બાજુએ કોઈ પણ બે સંખ્યા લેવી જોઈએ, 1728. હવે ઘનમાં તેનાથી થોડુંક અલગ છે. જેમ કે આપણે 1728 આપ્યા તો ઘનમાં 3 સંખ્યા. જો આ રીતે યાદ રાખી શકો કે કોઈ સંખ્યાનો વર્ગ પૂછ્યો આપણે, બરાબર, એની પાછળ આપણે 2 છે તો પાછળ 2 સંખ્યા. એ જ રીતે હવે ઘનમૂળ પૂછ્યું છે તો 3 છે તો પાછળ 3 સંખ્યા. હવે આપણે જોવા જઈએ 1, 7, 2 અને 8. બરાબર, આપણે પાઠ પાડી દીધા છે. હવે તમને મેં જે રીતે કીધું કે તમને યુનિટ ડિજિટ ખબર હોવી જોઈએ કે 8 છે એ કોની પાછળ આવે. બરાબર, તો 2 ની પાછળ આવે. અહીંયાથી આપણે જોઈ શકીએ કે એક જ સંખ્યા એવી છે જેની પાછળ 8 આવશે ઘન કરતા. બરાબર, તો અહીંયા જોવા જઈએ તો 8 એટલે કે આ કોઈ પણ એવી સંખ્યા છે કે જેનો એકમનો અંક 2 હશે એવી સંખ્યાનો ઘન છે. હવે 1 છે એ કોના ઘનની નજીક આવે? તો સિમ્પલ વસ્તુ છે કે 1 છે 1ના ઘનની નજીક જ આવે. બરાબર, તો 1 આ 12નો ઘન થશે 1700. એક હજુ એક્ઝામ્પલ જોઈએ 2197. આમાં જમણી બાજુએ 3 સંખ્યા એટલે કે 197નો ભાગ પાડી લેશું. ડાબી બાજુએ બાકીની બધી સંખ્યા એટલે આપણી પાસે અહીંયા 2 છે. 197 તો 7 કોની પાછળ આવશે? તમને ખબર હોવી જોઈએ કે એ 3ની પાછળ આવશે. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. બરાબર, 7 આવ્યા આપણે 3ની પાછળ. અને 2 કોના ઘનની નજીક છે? તો કે 1ના ઘનની નજીક છે. બાકીના કોઈનો ઘન કરશું કે 2નો ઘન કરવા દે તો 8 થઈ જશે, જે 2 કરતાં વધી જશે. 1 અને 3 જે 2197 છે એ 13નો ઘન થશે. આ જ રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ ખૂબ જ સરળતાથી મેળવી શકીશું. હવે આ એક એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ઘણા બધા મિત્રો એક્ઝામમાં જોઈ અને એવું વિચારે છે કે આ ક્વેશ્ચનને આપણે સ્કીપ કરી દેવો જોઈએ. પરંતુ આની સૂચનામાં તમને લખેલું હશે કે નજીકની વેલ્યુ અથવા તો કિંમત મેળવો. બરાબર, હવે નજીકની કિંમત મેળવવાનું કે તમને એક સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ સંખ્યાની પાછળ 50 કરતા પોઈન્ટ પછી 50 કરતા ઓછી આપી હોય અને એક સંખ્યા એવી હશે જેમાં પોઈન્ટના 50 કરતા વધુ આપી હશે. જેમ કે અહીંયા જોવા જઈએ 911.78. આ જે સંખ્યા છે પોઈન્ટ પછીની એ પોઈન્ટ 50 કરતા વધુ છે. આ સંખ્યાને આપણે નજીકની કિંમત મેળવવા માટે કરી દઈશું 912. હવે એ જ રીતે બીજા એક્ઝામ્પલમાં જોઈએ કે 802.18. તો જે આ 0.18 છે એ 50 કરતા ઓછી છે. આ સંખ્યાને આપણે કરી દઈશું 802. સમજ્યા?
કે જે સંખ્યા 0.50 કરતાં ઓછી હોય તેમાંથી જે સંખ્યા વધતી હોય, એટલે કે અહીંયા કેમ 0.18 આપણે વધારાના હતા તો એને 0.18 ને આપણે નેગ્લેક્ટ કરી દીધા. એ જ રીતે અહીંયા 0.50 કરતાં વધુ હતું તો એમાં આપણે એક એડ કરી દીધું. તો હવે આ એક્ઝામ્પલમાં જોવા જઈએ કે 911.78 કે જેને આપણે 912 કહીએ માઇનસ અહીંયા 0.18 છે જે 0.50 કરતાં નાની છે તો આને આપણે 802 કહી દઈશું. એ જ રીતે 90.39 એટલે કે 39 જે છે તે 50 કરતાં 0.50 કરતાં નાની છે તો આપણે એને 90 કહી દઈશું. બરાબર થઈ ગયું. આ જ રીતે હવે ગુણાકારમાં તમને આપેલું છે √144.25 તો આ 50 કરતાં નાની સંખ્યા છે તો આપણે અંડરરૂટ મેળવવાનું છે 144નું. તો કેટલું થશે? √144 એટલે 12નો વર્ગ છે બરાબર 150 ગુણ્યા x. હવે આનું સાદુરૂપ આપણે આપવા જઈએ તો અહીંયાથી આપણે કેટલા મળશે? 110 પ્લસ 90 બરાબર ગુણાકારમાં 12 બરાબર 150 ગુણ્યા x. તો આ કેટલા થશે? 200 ગુણ્યા 12 બરાબર 150 ગુણ્યા x. હવે મેં તમને જે રીતે કીધું આપણે x મેળવવો હોય તો આ 150 x ના ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુએ ભાગાકારમાં થઈ જશે. તો જવાબ આવશે 200 ગુણ્યા 12 ભાગાકારમાં 150. આનો ભાગ આપણે ઉડાડવા જઈએ તો 5 4 20 5 13 15 3 4 12 4 ગુણ્યા 4 એટલે x બરાબર આપણે મળી જાય અહીંયાથી 100. આ આપણો જવાબ છે. તો આ ટાઈપના એક્ઝામ્પલમાં તમને એવું લાગે ઘણીવાર કે પોઈન્ટ પછી તો આ બધી વસ્તુ આપી તો ખરેખર એક્ઝામ્પલ બહુ હાર્ડ હશે, પરંતુ આના આપણે પોઈન્ટને નેગ્લેક્ટ કરી અને આપણે નજીકની વેલ્યુ લઈ અને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલમાં એવું જ આપણે આપેલું છે. એક તો 36નો વર્ગ કરવાનો છે. તો 36નો વર્ગ એમાં આપણે 50ની બેઝ મેથડ યાદ રાખશું. 36 50 કરતાં કેટલા ઓછા છે? તો કે ભાઈ 14 ઓછા છે. 25માંથી 14 બાદ કરી અને બીજી બાજુ 14નો વર્ગ કરી લઈશું. તો 25માંથી 14 જશે તો 11 વધશે અને 14નો વર્ગ થશે 196. એક અહીંયા એડ થઈ જશે એટલે 1296. તો 36નો વર્ગ થશે 1296. પછી ભાગાકારમાં કૌંસની અંદર 1764. આ એક 0.144 છે જેને આપણે નેગ્લેક્ટ કરી દઈશું કેમ કે તે 0.50થી નાના છે. √1764. આમાં મેં તમને શું કીધું હતું? વર્ગમૂળ કાઢવાનું છે. 17 અને 64 બે ભાગ પાડી લઈશું. 4 કોની પાછળ આવે? એક તો 2ની પાછળ આવે અને બીજા 8ની પાછળ આવે. 17 કોની નજીક, કોના વર્ગની નજીક છે? 4ના વર્ગની નજીક છે. 4નો વર્ગ થશે 16, એના કરતાં વધારે છે. 5નો વર્ગ કરશું તો વધી જશે. તો ક્યાંક તો 1764 છે તે 42નો વર્ગ છે અને ક્યાંક તો 48નો વર્ગ છે. એ જ રીતે વચ્ચેનો વર્ગ એટલે કે 45નો વર્ગ આપણે કાઢી લઈશું. 45નો વર્ગ થશે 25 અને 4 પંજા 20. 20 25 એનાથી ઓછો છે તો જ્યાં 1764 છે તે 42નો વર્ગ છે તો અહીંયા આવશે 42 માઇનસ 18 ભાગાકારમાં 3. અહીંયા થશે 3 6 18 1296 ભાગાકારમાં 42 અને માઇનસ 6 તો અહીંયા આવશે 36. હવે ઘણીવાર જો તમે જોવા જાવ તો કે 36નો વર્ગ હતો તો આપણે વર્ગ કાઢ્યો, એના બદલે આપણે 36 ગુણ્યા 36 કરી અને જ્યાં ભાગાકારમાં આપણો જવાબ આવ્યો 36 એને ડાયરેક્ટ મૂકી દીધો હોત બરાબર 36 તો એક 36 ઉડી જાત અને ફાઇનલ આપણો આન્સર આવી જાય 36. તો આ જ રીતે તમારે સરળતાથી વર્ગ અને વર્ગમૂળ મેળવી અને સાદુરૂપ આપવાના રહેશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આ એક્ઝામ્પલ તમે લોકો તમારી રીતે ટ્રાય કરી અને કમેન્ટમાં આનો જવાબ જરૂર લખજો. અને આ એક્ઝામ્પલ આપણે સિમ્પ્લિફિકેશનના પાર્ટ 3માં સોલ્વ કરી અને પછી કંઈક નવા ટોપિક તરફ આગળ વધીશું.